કાળી શું છે આ બધું? પણ જાન તો 7 વાગ્યા આમ જવા નથી, 9 વાગ્યા જાઓ. આ બધા છે ને હમણાં બસમાં જઈને ઠરી જવાના છે. ટાઈટ ચડી ગઈ છે ને જનો ભાઈ. જાઓ 7 વાગ્યાના તૈયાર થઈ ગયા છે. ઉપડો જો લગ્નમાં સૌથી મોટું ખોટું બોલાય ખબર કે અમાર જાન 7 વાગે ઉપડી જવાની, 9 વાગે તો કોઈ નીકળતા નથી. અમે આવીએ ભાઈ મળીએ. ઠંડી તો લાગે છે એમ કહું. નાસ્તો કરીને નથી આવ્યા ઘરેથી? એટલે અહીંયા બધા નાસ્તો કરવા ઉભા રહે. લાય તો મૂકી દે, તડકે રાખી. ટાઈટના ઠરી ગયા છે. ગરમા ગરમ નાસ્તો રેડી છે. આવું લાવ્યા નહીં. કેટલું ખાવું તારે હવે? ઉખડી બારસ પૌવાનો ઉપાડ કર્યો છે. બટાકા પૌવા ઉપર ત્યાં જઈને જમવાનું છે. જમવાનું છે હો, ત્યાં જઈને છે. બસ અહીંયા જ પૂરું થઈ ગયું. અહીંયા હોટલમાં આવીને અંબોડા ની અંબોડી છોટી અંબોડી છે. હાલો હાલો બેહો જલ્દી. આમ ડીજે વાળા જો રાહ જોયેલું બસ. આમ બધી જાન લઈશ. રેડી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે આવી ગયા છે. અમે હવે જઈએ છીએ અંદર. મેરેજ પતી ગયા અને અમે હવે જઈએ છીએ આંબડી પાર્ક. ટ્રેન થતાં જ અહીંયા ડાબી બાજુ ટિકિટ બારી. આ 2 જણો બસ સિંહ બસ સામે રહી ટિકિટ બારી છે ને ત્યાંથી ટિકિટ. અહીંયા સામે મસ્ત ફૂલ છે હજી. હાલો તો એમ મસ્ત ગાર્ડન છે. ત્યાં સુધી એવું છે તો અહીંયા મસ્ત. અહીંયા કલરના ફૂલ છે. ગઝા એનું ગાર્ડન તો પણ બાકી એમ છે. મસ્ત મસ્ત કલરના ફૂલ આવ્યા છે. મને તો આમ જોઈને જ મજા આવી ગઈ. જો ખાલી ગાર્ડન છે. અહીંથી આગળ જવાનું. આ બધા લઈને જાય છે આગળ. જો વ્હાઈટ સિંહ છે આગળ. જીગુ દેખાડ. હા તો આપણે 3 જ છીએ. અહીંથી આગળ જઈએ છીએ એમ ટેન્શન વધતું જાય છે. અહીંયા છે નાના છોકરાઓ માટે મસ્ત મજાનું ગાર્ડન. આ જો બધા પેલા કંઈકથી શેનાથી બનાવ્યું છે હરણ. અને અમે લોકો બધા જઈ રહ્યા છીએ આગળ. અને અહીંયા છે આગળ આ બાજુની સાઈડ પણ ગાર્ડન. જ્યાં જો ત્યાં સિંહ બસ. પણ આ બધા નકલી છે. આપણે અસલી જોવા આવ્યા છે. જો જોવા મળે તો. અમારે દર વખતે મેળ પડતો નથી. શાયદ આ વખતે પડી જાય. ગજબ જો ખતરનાક સિંહ છે ભાઈ. ફોટો પોઈન્ટ છે આ બાજુ. અને અમને લોકો પેલા ભાઈ લઈ જાય છે. બસ છે ત્યાંથી. અમને ભાઈ બસમાંથી જોવા લઈ જશે સિંહ જોવા માટે. વાહ વ્યૂ જોવો એનો ગજબ ને પણ કાંઈ ઘટે ને એવો ગીરમાં આવ્યો એવું લાગે ખરી. અમે રહી બસ એ આવશે આગળ. અહીંયા આ મને લાગે બસ સ્ટોપ લાગે છે. એ વડલા નીચે બધા બેઠવાનું. સામેથી આવશે બસ. પછી બસ ભરાય પછી આપણે જવાનું. આવી રહ્યું સાપ આંબરડી પાર્ક એન્ટ્રી. મને લાગે અહીંયાથી એન્ટ્રી થતી જાય પછી ખબર પડે. આ બધા રાહ જોઈશ બસની બેઠા છે. આ છે એન્ટ્રી ગેટ. અને અહીંયાથી છે
અંદર સફારી પાર્કનું પૂરું મેપ ક્યાંથી જવાય ને ક્યાં બધું એ અહીંયા એન્ટ્રી ગેટની સામે જ છે. સામે છે હરણ. એ વીછી અહીંયા હોય એમ એટલે ઘાસમાં ને એટલે અહીં બહાર હે ચમકતા વીછી એનું નામ છે ચમકતા વીછી ગ્રેસ. અહીંયા હોઈ શકે. અહીંયાથી મસ્ત લોકેશન છે. અહીંથી મસ્ત પડશે ફોટા જો મસ્ત છે. ઈ તો આમ ગયા આમ ઈ જોવા ત્યાં નહીં અહીંયાથી પડશે. અહીંયા પાંચ ઝાડી આગળ તો જઈએ કઈ ને ત્યાં સુધી કે ત્યાં સુધી ન જોવે તો પછી અજય જ્યોતિકા રિહાન જા જલ્દી આવી જા. તો ફ્રેન્ડ્સ આ છે મારી પાછળ તમે જોઈ શકો છો કે બર્ડી પાર્કનું પેલું સ્ટેચ્યુ મૂક્યું એની છે મસ્ત મોટું સિંહ છે. એ જોઈને જ મજા આવી ગઈ. તો રિયલ જોવામાં કેવી મજા આવશે. સાચા સિંહ જોવા ત્યારે સહનશક્તિ હોવી જોઈએ. જોઈશું કે નહીં આઈ થિંક. હા બસ આવી જો આવી. બસ આવે ભાઈ આમાં જવાનું છે મારે. બસ આવી ગઈ. ચલો હાલ ગ્રેસી હાલ. હાલે ગ્રેસી અહીં ડ્રાઈવર કંડક્ટર બધું એક જ બધા ગોઠવાઈ ગયા છે. ફાઇનલી બધાને સિંહ જોવાના છે. જોઈ લો મોઢા જોયા પછી જોઈશું કેવો છે. રસ્તો છે જોરદાર. સિંહ આવશે કે નહીં આવે ચિંતા ન કર. સિંહનું નક્કી નહીં. કાચુકા રસ્તામાંથી જાય છે બસ આગળ. હવે સિંહ આવે છે. આટલા બધા બસ ભરી નાખા જોવા જાય છે. તો આવશે તો ખરું. રિહાન દેખાડો સી દેખાડો હે. બસ તો જાય છે. હવે દેખાય તો સારું. આરામમાં નહીં હોય ને અત્યારે તડકાના. આપણે તડકાના ગાંડાથી નીકળી પડ્યા છે. એ આરામમાં ન હોય. હરણ બેઠા જો સામે. સિંહ તો નથી જોવા મળ્યા પણ હરણ જોવા મળ્યા. જા અમે આમ રહ્યા સામે. હા નાના છોકરાઓને હરણ જોવા મજા આવી. મોટા સિંહ જોવા છે. મને જોવા દો. અહીંયા બેઠો સિંહ જોરદાર જોવા તો મેળો જેવી. આમ એમ થાય તો નાનો હોય કામ જોઈને તો કેવડો લાગે છે. આ કાચમાં જ બરોબર દેખાતું નથી. અમે 3 છે ને અહીંયા એક આખી બસ. કાચ થોડા ઓલા છે એટલે અહીંથી દેખાતું નથી. આરામમાં છે. બે સામે બેઠા નું લઈ
બેઠેલા હે બધા જો બસ માંથી કેટલો જો ફાઇનલી અમે જોઈ લીધા છે જો જાય મસ્ત નહીં ખાઈ પીને આરામ થઈ ગયો છે એટલે આંટા મારે છે હવે વાહ મસ્ત આવે છે એક સિંહ તો હોઈ ગયો એક આમ અને આ એટલા બધા એના જોવા ઊભા છે અને એ આરામ કરે છે મજા આવી સિંહ જોવાની બહુ મજા આવી ફાઇનલી જોયા છે સિંહ કેટલા ધક્કા ખાઈ છે આરામ ફરમાવે આંટા મારે થાકી ગયેલ છે એ બધું જાવ દે તું સી થોડો આવે આમ જો એ મોઢું ફાડે ફોન અહીંથી પડી ગયો એટલે લેવા કેમ જવું તો પછી જા ભૂલી જવાનું પણ એ તો આપણે સામે નથી જોતા એટલા બધા જોઈશ તો એ ઊભો છે શું હા જોઈ બાપરે હા સાચી વાત છે બહુ મોટા હોય આમ જોઈને પડે એમ થતું નાના હોય ગુજબ ગુજબ એ લોકેશન पे એને કંઈક વાતચીત કરવી લાગે છે અહીં એકલા કંટાળો આવતો જ આરામ બચાવ ખાઈ પીને બેઠો લાગે ધીરે ધીરે કરતા બસ થી આમ વહી ગયા બે આમ ને કઈ હા સિંહ જોવા આવ્યા એ બહુ જ આવે છે આ જો એ રાહુલ ને બતાવ્યો હવે આ બધા જોઈ લીધા સિંહ હવે બધા બી ગયા પોતપોતાની જગ્યાએ અહીંથી 15-20 મિનિટ અહીંયા બસ પડી રહી બતાવવા માટે પછી આગળ ના બધા વિડીયો કોલમાં બતાવે જો જોઈ લીધા હવે આપણે જવાનું છે આગળ સિંહ બતાવશે ખબર નહીં હવે જોઈ તો લીધા પછી પૂરું આગળ બતાવે જંગલ કે નહીં રિયાન બીક લાગી નો લાગે આટલા બધા હરણ હારે કારે એની મીટિંગ કરવાની લાગે હરણમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી તો બધા બેઠા છે હવે જોવા મળે એવું લાગતું નથી એકવાર જોઈ લીધા ગજબનું લોકેશન છે ગીર એટલે ગીર ગાંડી ગીર હવે અહીં જોઈ લીધા હવે ન જોવા મળે હવે તો બસ આગળ જાય છે ખબર નહીં હવે આગળ જોવા મળશે કે નહીં મને લાગે અહીંથી પૂરું થઈ જશે બધા ઉતરે સિંહ જોઈને જો આ બધા જોઈને બેઠી ગયા બહુ મજા આવી
ગાઈઝ ફાઇનલી હવે સિંહ જોઈ લીધા છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો કેમ કે આજ મેં તમને સિંહ દર્શન કરાવ્યા મેં કરી લીધા અને આ બધાએ કરી લીધા ખૂબ મજા આવી આજનો વિડીયો જોઈએ તમને બધાને કેવો લાગે છે અઘરા બટરફ્લાય છે કેટલા બધા બટરફ્લાય એમાં લાઈટ થતી હશે હો સાંજે જો મસ્ત વાવ આ છે સફારી પાર્કનું એન્ટ્રી ગેટ પેલી બાજુ સનલાઇટ આવે છે એટલે નથી બરાબર આવતું અહીંયા છો અજગર જોઈને એમ લાગે ને કે સાચું જ છે બાપરે ચાલો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય મીન ચાલો રસમાં રસ છે બધાને કર્યું હા તો જ મસ્ત દેખાય જો પાણી જ પાણી સિંહ જોઈ લીધા હવે અમે આવ્યા છીએ ધારી ખોડિયાર ડેમ તોય પહેલાં આ બધાને પીવો શેરડીનો રસ એમ કે અહીં હતો નહીં અહીંયા જોવા મળ્યો છે એટલે પી લેવાનો છે આ બધા જો બેસી ગયા છે ચાલો તો પી લઈએ એ બેસી ઈ તો એમાંથી હા તું દે તો ખરું આમાં મસાલો નાખ્યો આમાં થોડુંક પી મસ્ત લાગે એક ગુટરો પી મોઢું ન બગાડ પી નો મજા આ છે ખોડિયાર મંદિર અહીંથી આમ અંદર અને અહીંથી સીડીઓ નીચે ઉતરીને આપણે જવાનું સામે છે થી ચાલીતા જવાનું છે અરે તું શું કરશો જીગો શું કરશો એટલે તો 8-10 માળ બનાવે તો બિલ્ડિંગ આરી બને એવું બનાવો બનાવો ત્યારે અમે જઈએ આગળ એ છે ગરમા ગરમ મકાઈ એમ નામ આપશો હા હા બસ હા એમાં આ બેન વેચે છે અહીંયા ભૂંગળા બટેકા ને છોલે ગરમ ને આંબલી ને આંબળા ને ફીમલા ને બોર ને બધું ગજબનું લોકેશન અહીંથી આમ બધું પાણી પાણી અહીંથી પડે છે ઉપરથી ધોધ ગજબનો વ્યૂ અને અહીંયા જો આ ટેણીનું ફોટોશૂટ ચાલે છે મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે અને સામે છે ધોધ પડે છે પાણી ગજબનો નજારો છે જો પાણી પાણી છે આમ બધા આમ ક્યાંય ના ક્યાંય જાય છે ચલો ટાટા બાય બાય ના વિડીયોમાં આટલું જ મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય